એકદમ તીખી ચટપટી મિનિટોમાં બનતી અને 2 મહિના સુધી સ્ટોર થઈ શકે તેવી ટમેટાની ચટણી બનાવવાની પરફેક્ટ રીત વિડીયોમાં બતાવી છે. તો ચોક્કસ ઘરે બનાવજો. વિડીયો તો તમને ગમશે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કિલો જેટલા ટમેટા લીધા છે. ટમેટા આપણે અત્યારે ફ્રેશ અને એકદમ લાલ હોય અને કડક હોય ને તેવા લેવાના. તમે અડો ને તો આમ કડક હોવું જોઈએ. 2-3 દિવસ ફ્રીઝમાં રાખીને પછી ચટણી બનાવશો ને તો બહુ સારી નહીં બને ટેક્સચરમાં. માર્કેટમાં 2 પ્રકારના ટમેટા આવે છે. એક લંબગોળ ટમેટું હોય છે અને એક ગોળ હોય છે. આ ગોળ ટમેટું હોય છે તેને દેશી ટમેટું કહેવાય છે. તેનો શેપ ગોળ હોય છે અને અંદર વધારે રસો અને બીનો ભાગ હોય છે. આ ટમેટાને વિદેશી ટમેટા પણ કહી શકાય છે અથવા બેંગ્લોરી ટમેટા પણ કહી શકાય છે. આ ટમેટું હોય છે તે કડક હોય છે, લંબગોળ હોય છે ને તેમાં પલ્પ બહુ વધારે હોય છે. હવે જ્યારે કોઈ પણ ગ્રેવી બનાવી છે, સોસ બનાવવો છે કે ચટણી બનાવી છે તો પલ્પની વધારે જરૂર પડે. તો આપણે આ ટમેટાનો ઉપયોગ કરવાનો. ત્યારે આપણે દેશી ટમેટા નહીં વાપરવાના. દેશી ટમેટામાંથી આપણે કોઈ પણ શાક બનાવવું છે ને તો આપણે દેશી ટમેટા વાપરી શકીએ છીએ, કેમ કે આમાં ખટાશ પણ વધારે હોય છે અને છાલ ઓછી હોય છે તો શાકમાં સારું લાગે છે. આ ટમેટા લાલ કલરના પસંદ કરવાના, યલોઈશ ઉપર નહીં. જેટલા લાલ હશે ને તેટલો ચટણીનો કલર સરસ બનશે. બીજું, આવી રીતે માટીનો ભાગ ટમેટામાં ઘણો હોય છે તો ટમેટાને 2 થી 3 વખત સરસ પહેલા ધોઈ લેવાના. હવે જે આંખનો ભાગ છે તે કાઢી નાખીએ અને ઉપરની સાઈડ આવી રીતે પ્લસની સાઈન આપીએ, જેથી અંદરથી સરસ તે ચડશે અને છાલ એકદમ જલ્દીથી નીકળી જશે. આપણે પૂરા કટ નથી કરી દેવાના, આપણે અડધા ભાગમાં જ માત્ર કટ આપીએ છીએ. હવે કોઈ પણ એક મોટું પેન લઈએ, તેમાં બધા ટમેટા મૂકીએ. ટમેટામાં પાણી એડ કરીએ. અડધા ટમેટા ડૂબે તેટલું મેં પાણી લીધું છે. હવે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખીએ છીએ. ફાસ્ટ ગેસની ફ્લેમે ઢાંકીને 5 થી 7 મિનિટ ચડવા દે, જ્યાં સુધી ટમેટા સોફ્ટ થઈ જાય. હવે લગભગ 7 મિનિટ જેવો સમય થયો છે. આપણે ખોલીને ચેક કરીએ. અત્યારે આપણને ઉપરથી સ્કિન બધી નીકળેલી દેખાય છે, પણ ટમેટામાં આવી રીતે ચપ્પુ નાખીને ચેક કરવાનું, કેમ કે કેવું થાય કે ટમેટા મોટા છે તો ઘણીવાર તે અંદરથી કાચા હોય. અત્યારે આ ટમેટું અંદરથી કાચું છે તો આપણે એકવાર તેને ફેરવી દઈએ. આપણે 5 મિનિટ થાય એટલે કાઢી લેવાનું એવું નહીં કરવાનું, કેમ કે ટમેટા પૂરા ચડિયા નહીં હોય ને તો ચટણીમાં કાચા લાગશે. આવી રીતે તમે જુઓ ટમેટું અંદરથી કઠણ છે તો આપણે તેને હજુ સરખું ચડવા દઈએ. લગભગ 3-4 મિનિટ ફરીથી ચડવા દઈએ. લગભગ 14 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ખોલી લઈએ. ફરીથી આપણે ચેક કરીએ. હવે ટમેટા અંદરથી સરસ સોફ્ટ થઈ ગયા છે અને પ્રોપર ચડી ગયા છે. આ ટાઈમે આપણને એમ થાય કે કુકરમાં કેમ નહીં બાફી લેવા, આટલો બધો ટાઈમ આમાં આપવો છૂટા બાફીને, એના કરતાં કુકરમાં બાફીએ ને. ફ્રેન્ડ્સ, આપણે કુકરમાં બાફશું ને તો આપણે છાલ અલગ નહીં કરી શકીએ. બફાયા પછી આપણે છાલ સાથે તેને મેશ કરવા પડશે અને જો છાલ હશે ને તો ખાતી વખતે તમને લાગશે મોઢામાં, અને જો ગાળી દેશું તો તેનું ટેક્સચર નહીં આવે. તો હંમેશા આપણે આ રીતે જ બાફીને ચટણી બનાવવાની છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ છીએ. હવે ટમેટાને આપણે કાઢી લઈએ. તમે જુઓ અત્યારે છાલ સરસ છૂટી પડી જાય છે. ટમેટાની છાલને આપણે કાઢી લઈએ. એકદમ ઇઝીલી છાલ નીકળી જશે. થોડા ઠંડા થવા દેવાના. હવે ટમેટાને પૂરા ઠંડા થાય પછી મિક્સરમાં ચાલુ બંધ કરતા પૂરી પેસ્ટ નહીં બનાવી દેવાની. થોડા અધકચરા રહે તેવા ક્રશ કરી શકો છો. ચોપરમાં પણ તમે કરી શકો છો અથવા તો આવી રીતે પાવભાજી મેશરથી પણ કરી શકો છો. આવી રીતે કરીએ ને તો થોડા ચંક્સ રહે, એકદમ ટમેટાની પ્યુરી નહીં થઈ જાય તો તમને ખાતી વખતે પણ ભાવશે. તમે જુઓ અત્યારે મોટો પલ્પ બને છે અને ટમેટા સરસ ચડી પણ ગયા છે. નહીં તો તમે જ્યારે ક્રશ કરશો ને ત્યારે વચ્ચેથી તે આખા રહેશે. હવે આપણે ચટણીનો વઘાર કરીએ. અત્યારે મેં નોનસ્ટિક પેન લીધું છે. તમે જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ લઈ શકો છો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. આ ચટણી છે તે 2 થી 3 મહિના સુધી આપણે સ્ટોર કરીને રાખવાની છે. તો પ્રિઝર્વેશન માટે હંમેશા તેલની જરૂર પડશે. કોઈ પણ અથાણું તમે સ્ટોર કરો તો ઉપર આટલું તેલ હોય તો જ તે ટકે, નહીં તો તે બગડી જાય. તો અત્યારે આપણે તેલ તે પ્રમાણે લઈએ છીએ. અત્યારે મેં અડધો કપ તેલ લીધું છે. આપણે દરરોજ 1 થી 2 ચમચી લઈને જ ખાવાના છીએ તો એટલું વધારે તેલ નથી આવવાનું. અને તમારે જો તરત જ ખાવી છે, અઠવાડિયામાં જ વાપરી નાખવી છે તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો. 2 નાની ચમચી જેટલી રાઈ એડ કરીએ. હવે રાઈ આપણી ફૂટવા લાગી છે ત્યારે આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ. પછી 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ.
1 ઇંચ આદુનો ટુકડો એડ કરીએ. તેને આપણે છીણીને એડ કરીએ છીએ. આ ચટણીમાં આદુનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. જો તમે લસણ ખાવ છો તો તમારે 8-10 કળી લસણ અત્યારે ઝીણું સમારી અથવા તો વાટી અને આ ટાઈમે એડ કરી દેવાનું અને તેને પણ સાતળવાના, જેથી આદુ અને લસણની કચાશ દૂર થઈ જાય. આદુ સરસ સતળાય પછી 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, નહીં તો અત્યારે તમે 1 મિનિટ માટે બંધ કરી શકો છો. અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ છીએ. બળવા નથી દેવાનું, એકદમ જ તરત જ ટમેટાની પ્યુરી નાખી દઈ, જેથી કલર પણ સરસ આવશે અને મરચું કાચું પણ નહીં લાગે. તમે જુઓ કેટલો મસ્ત કલર થઈ ગયો છે. હવે ફરીથી ગેસ ચાલુ કરીએ. તેલ વધારે ગરમ હશે ને લાલ મરચું નાખશું ને તો તે બળી જશે, કાળો કલર થઈ જશે અને ખાવામાં ટેસ્ટમાં પણ નહીં ભાવે. આ ચટણી ફ્રેન્ડ્સ એટલી બધી વર્સટાઇલ છે, એટલી બધી વસ્તુ સાથે તેને ખાઈ શકો છો. ભાખરી, રોટલી, પરોઠા સાથે, કોઈ પણ ફરસાણ, ખમણ, ઢોકળા, કોઈ પણ સેન્ડવિચ બધા સાથે આ તમે ખાઈ શકો છો. એટલી મસ્ત ચટણી છે. બીજું કે જે વર્કિંગ વુમન છે અને દરરોજ કરવાનો ચટણીનો ટાઈમ નથી તો કરીને રાખશે તો 2 મહિના સુધી તે એન્જોય કરી શકે છે. તો બહુ જ સારી ચટણી છે. અને જો તમારે વધારે પ્રમાણમાં કરવી છે તો આ બધી વસ્તુનું માપ ડબલ કરી દેજો, તો પણ એકદમ મસ્ત વધારે ચટણી બની જશે. અને અત્યારે હું બહારના કોઈ પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કરતી. જો તમે પ્રિઝર્વેટિવ નાખીને કરો ને તો 5-6 મહિના સુધી ચટણી ચાલે છે, પણ જનરલી પ્રિઝર્વેશનનો ઉપયોગ ઓછો કરવો. નેચરલ વસ્તુ જ આપણે ખાઈશું. 3/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. પછી આપણને જરૂર પડશે તો આપણે ચાખીને બીજું એડ કરશું. બહુ સારો ચટણીને સ્વાદ દેવા માટે 1/4 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીએ છીએ. 1/2 ચમચી ધાણા જીરું એડ કરીએ. બધું સરસ મિક્સ કરીએ. એકદમ રૂટીન મસાલાથી જ ફ્રેન્ડ્સ બની જશે. આ ચટણીને આપણે તમે જુઓ અત્યારે કેવી છૂટી છૂટી અને મોટી મોટી છે અને પાણી, તેલ અને ટમેટા અલગ લાગે છે. જ્યારે બધું સરસ મિક્સ થઈ જાય, તેલ બધું છૂટે ત્યાં સુધી આપણે થવા દઈશું. તમે અત્યારનું ટેક્સચર જુઓ ને હું તમને પછીનું ટેક્સચર પણ બતાવીશ. ઢાંકીને નથી ચેડવવાની, આપણે ખુલ્લી જ ચડવા દઈએ છીએ અને આપણે આવી રીતે પાઉંભાજી મેસરથી વચ્ચે મેશ કરતા જઈએ, જેથી કોઈ મોટા ચંક્સ રહી ગયા હશે તો તે પણ સરસ નાના થઈ જશે. અત્યારે તમારે ચટણીને ટેસ્ટ નહીં કરવાની, કેમ કે અત્યારે બલ્ક છે. પછી પાણી બળતું જશે ટમેટાનું અને ઓછી થશે થોડી, તો ત્યારે ટેસ્ટ કરવાની. જો અત્યારે મીઠું પ્લસ કરશો ને તો પછી મીઠાની ખારાશ વધી જશે. તમે જુઓ અત્યારે બધું તેલ છે તે એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે તેલ ક્યાંય ઉપર નથી. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે સતત હલાવશું, જેથી નીચે ના ચોટે. અને તેલ પણ અત્યારે બિલકુલ છૂટ્યું નથી, બધું તેલ અંદર શોષાયેલું છે. જેમ ચટણી બનશે અને ચડશે તેમ તેલ આપણું બહાર આવશે. હવે તમે જુઓ ચટણી પહેલાથી થીક થઈ ગઈ છે અને હવે તેલ પણ ધીરે ધીરે છૂટતું આવે છે. તો આપણે આને હજુ 5 થી 7 મિનિટ થવા દેવાની છે. આ ટાઈમે તમે મીઠું ટેસ્ટ કરી શકો છો. મેં પણ ટેસ્ટ કર્યું તો મને થોડું ઓછું લાગે છે, તો હું 1/4 ચમચી જેટલું એડ કરું છું. આમાં મીઠું છે તે પણ પ્રિઝર્વેશનનું કામ કરશે, તો બહુ મોડી ચટણી મીઠામાં નથી રાખવાની. થોડું મીઠું સરખું રાખવાનું અથાણાની જેમ, જેથી ચટણી ખરાબ ના થાય. હજુ આપણે લીંબુ પણ એડ કરવાનું છે, તો તે બધા ટેસ્ટને બેલેન્સ કરવા આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. આ ઓપ્શનલ છે, તમને ના ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો. વધારે ગળી નથી બનાવી આપણે ચટણીને, ટેસ્ટ બેલેન્સ કર્યો. તમે જુઓ હવે સાઈડમાંથી તેલ છૂટું પડવા આવ્યું છે. હજુ આપણે થવા દેવાની. અને તમે તેનું ટેક્સચર પણ જુઓ, એકદમ મસ્ત ટેક્સચર આવ્યું છે. તમે જોઈ શકો છો હવે સાઈડનું બધું તેલ ઉપર આવી ગયું છે અને જે બબલ્સ થાય છે ને તે પાણીવાળા બબલ્સ નથી કે છાટા ઉડે. અત્યારે તેલના બબલ્સ જ આવી રહ્યા છે. જ્યાં સુધી તેલ ઉપર નહીં આવે આવી રીતે, ત્યાં સુધી એવું સમજવાનું કે હજુ આ ચટણી તૈયાર નથી, કેમ કે પાણીનો ભાગ હશે ને તેલ નહીં આવે ત્યાં સુધી ચટણી બરાબર થઈ નથી.
તો આપણે પૂરી થવા દેવાની. અને સાવ તેલ પછી તમને એવું લાગે કે ચટણી થઈ ગયા પછી તેલ નથી, તો 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીને પાછું એડ કરી શકો છો, તો પરફેક્ટ થઈ જશે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ છીએ અને અડધા લીંબુનો રસ એડ કરીએ, જે પ્રિઝર્વેશનનું કામ કરશે. લીંબુનો રસ ગેસ બંધ કરીને નાખવાનો, નહીં તો કડવાશ પકડાઈ જશે. હવે સરસ હલાવી દઈએ.